पूरी करो, हमारी मांगो पूरी करो, हमारी मांगो पूरी करो। છોટાઉદેપુરના કુંદનપુર સિંચાઈ તળાવ નેટવર્ક બિસ્માર। છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું કુંદનપુર સિંચાઈ તળાવ પણ વર્ષો જૂનું સિંચાઈ નેટવર્ક છેલ્લા 15 વર્ષથી તૂટેલી હાલતમાં। ચોમાસા બાદ જે પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચવું જોઈએ તે ન પહોંચતા સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી ખુલીને સામે આવી છે। ખેડૂતોની માંગ છે કે કુંદનપુર સિંચાઈ તળાવની પાઇપલાઇન અને કેનાલ નેટવર્કનું નવેસરથી સર્વે કરી કામ કરાય જેથી મહત્તમ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે। છોટાઉદેપુર જિલ્લાના કુંદનપુર ગામે આવેલા સિંચાઈ તળાવને લઈને એક ચિંતાજનક ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો છે। અહીંના મુખ્ય સિંચાઈ તળાવમાં પાણીનો પર્યાપ્ત માત્રામાં છે, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે વર્ષો જૂનું સિંચાઈ નેટવર્ક સંપૂર્ણપણે તૂટી ચૂક્યું છે। તળાવ છલોછલ ભરેલું છે, પણ ખેડૂતો પાણી માટે ટળવળતા જોવા મળી રહ્યા છે। આ સિંચાઈ તળાવનું નેટવર્ક છેલ્લા 15 વર્ષથી તૂટેલી હાલતમાં હોવાથી ચોમાસા બાદ જે પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચવું જોઈએ તે પહોંચતું જ નથી। પરિણામે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી ખુલીને સામે આવી છે। તંત્રની આ બેદરકારીનો ભોગ હજારો ખેડૂતો બની રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી કેનાલો બિસ્માર થઈ તૂટી જતા હજારો ખેડૂતો મોંઘા ડીઝલના ભરોસે અથવા બોર કૂવાનું વેચાતું પાણી ખેતીમાં વાપરવા મજબૂર બન્યા છે। પાણી છે પણ નસીબ નથી। તૂટેલી કેનાલોના કારણે કુંદનપુર સિંચાઈ તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેતા આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો સિઝનનો વરસાદ આધારિત માત્ર એક જ પાક લેવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો છે બોડેલી તાલુકાના કુંદનપુર સિંચાઈ તળાવની કેનાલના, જ્યાં જુઓ ત્યાં સિમેન્ટના પાઇપો તૂટેલા, કેનાલ તૂટેલી અને પાળા તૂટેલા જોવા મળે છે। એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, તો બીજી તરફ ચોમાસામાં તળાવ ભરાઈ જવા છતાં આ તૂટેલા નેટવર્કના કારણે પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતું નથી। સિંચાઈ વિભાગ અને સ્થાનિક નેતાઓને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં પણ વહીવટી તંત્રના બહેરા કાને ખેડૂતોની આજીજી સંભળાતી નથી। દર વર્ષે મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાનું બજેટ ક્યાં વપરાય છે? આ સવાલ ખેડૂતો સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓને પૂછી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગે છે। ખેડૂતોની માંગ છે કે કુંદનપુર સિંચાઈ તળાવની પાઇપલાઇન અને કેનાલ નેટવર્કનું નવેસરથી કામ વહેલી તકે સર્વે કરવામાં આવે જેથી મહત્તમ ગામોના ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનો લાભ પહોંચી શકે। આજે ફેરકુવા કુંદનપુર ગામે જિલ્લા પંચાયતનો સિંચાઈ તળાવ આવેલો છે અને આ તળાવમાં લગભગ વરસાદના આધારે પાણી ભરાય તો અમારા ખેડૂતનું લગભગ 2-3 પાણી મળે, પણ અત્યારે છે કેનાલનું જે તળાવનું બાજુમાં અમારે જે કેનાલ કરવાના હતી એ કેનાલ લગભગ 20 વર્ષથી એ પાઇપલાઇન ને કેનાલ અત્યારે બંગાળમાં પડેલું છે અને અત્યારે અમારા ખેડૂતનું લગભગ આ તળાવનું નીચે 500 જેટલા ખેડૂતનું જમીનો પડેલી છે, પણ અત્યારે અમારે પાણી લેવું હોય તો ઘણી બધી મુશ્કેલી પડે અને હું વિસ્થાપિત તરીકે નર્મદા વિસ્થાપિત તરીકે હાપેસરથી હું કુંદનપુરમાં વિસ્થાપિત થયેલ છે। આજે મારે વિસ્થાપિત તરીકે મને કુંદનપુર પિયાતનું પાણી મળવું જોઈએ, પણ અત્યાર સુધી અમારે કુંદનપુર તળાવમાં પાણી આવતું નથી અને પહેલું બી ઘણી વખત અમે રજૂઆત કરી, પણ અત્યાર સુધી અમારે કુંદનપુર તળાવમાં પાણી આવતું નથી અને અત્યારે કંઈ બી હિસાબે સરકાર અમુન નર્મદા વિસ્થાપિત તરીકે અમુન પાણી આપે। અને મારે કેવું કે વિસ્થાપિત તરીકે મેં હાપેસર હતો, હાપેસરમાંથી અમારી એટલી બધી જમીન ડૂબાણમાં ગઈ છે, એટલું મોટો અમે સરકારનું બલિદાન આપેલું હોય તો સરકારનું અમારે અહીંયા કોઈ બી હિસાબે કુંદનપુર તળાવમાં પાક્કું પાણી થાય એ રીતે અમુન કરી આપવું પડે। અને આજે સરકાર અમારે નર્મદા કેનાલનું પાણી ઠેઠ કાઠિયાવાડ સુધી તમે પસ્તું કરતા હોય તો અમારે 3 કિલોમીટર બુરદા કેનાલમાંથી કે ગમે ત્યાંથી ગમે તે યોજના મૂકીને અમારે કુંદનપુર તળાવમાં પાણી આપવું જોઈએ। એ અમારે નર્મદા વિસ્થાપિત તરીકે અમારે રજૂઆત છે। અને અત્યારે કુંદનપુર તળાવનો આજુબાજુ ઘણા બધા ગામડા આવેલા છે અને 500 જેટલા ખેડૂત આવેલા છે। આજે કુંદનપુર તળાવમાં પાણી જે વરસાદનું આધારે ભરાય એ પાણી જેટલું આવે એટલું અમે 1-2 પાણી લઈએ અને કદાચ નર્મદાનું પાણી અહીંયા આવતું હોય તો અમારા ખેડૂત માટે ઘણો બધો ફાયદો થાય
અને તલાવનું બાજુમાં અમારે ત્યાં આગળ એ ગેટ બનાવેલો છે. ગેટનું ત્યાં કેનાલ કે પાઇપલાઇન કરી આપવું જોઈએ સરકારનું. અને જે તે વખતે 20 વર્ષ પહેલાં ઠેઠ કળશલા રોડ સુધી આ પાઇપલાઇન હતી, પાણી પિયાત થતું હતું. અને આજે અમારે સરકારનું એવું કહેવું છે કે તાત્કાલિક કોઈ બી હિસાબે અમારા કુંદનપુરનું તલાવનું ઇન્ક્વાયરી કરીને તાત્કાલિક એમનું પગલાં લે એવું અમારે સરકારનું રજૂઆત છે. શું નામ? મારું બિલ રીમજીભાઈ અજમાભાઈ. જય જવાન જય કિસાન. આ તળાવ કુંદનપુર આગળ આવેલું છે, જે સિંચાઈ તળાવ છે. આ આજુબાજુના 5 ગામને આનાથી લાભ થયો એ આ તળાવ છે. જો નર્મદા કેનાલનું આની અંદર પાણી આવવાનું હોય તો જે 60 વર્ષ પહેલાં આનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું એ બધું જર્જરિત હાલતની અંદર બધું નાશ થઈ ગયું છે. તો અમને સિંચાઈ માટે, ખેડૂતો માટે જે નવેસરથી અમને માઇનોર કેનાલ, માઇનોર પાઇપલાઇનો જે સરકારે અમને કરી આપવી જોઈએ, વહેલામાં વહેલી તકે અમને કરી આપે તો અમને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણની અંદર લાભ થાય એવો છે. જો આ સરકાર ખેડૂતોની આવક બમણી થાય એવું વિચારે છે તો એના માટે અમને પાણી પૂરતું મળશે તો બમણી થશે ને. કોરાટ જમીનની અંદર તો બમણી આવક થવાની નથી. જો પાણી મળશે તો અમે ઋતુસર 3 પાક લઈ શકીશું. તો ખેડૂતો આનાથી માલામાલ થશે. સરકાર હાથે હાથ નહીં ફેલાવવો પડે, સરકારથી ખુશ રહેશે. તો સરકાર અમારા મુદ્દાને ધ્યાનમાં લે અને અમાદરા તરફની જે માઇનોર કેનાલ દોડાવે તો અમારું 250 હેક્ટર સુધીની જમીન પિયાત થાય એવી છે. તો સરકારને અમારી રજૂઆત છે વહેલામાં વહેલી તકે અમને માઇનોર કેનાલનું સ્ટ્રક્ચર આપે અને અમને બનાવી આપે. અને આનાથી આગળ નદીઓ, કૂવાઓ, બોર બધું સજીવન થઈ જાય તો ખેડૂતો, પશુપાલકો બધા આનાથી ખુશ રહે. શું નામ? મારું નામ પરિમલ પટેલ, નાના અમાદરા. આ કુંદનપુર સિંચાઈ તળાવ એટલે છોટાઉદેપુરનું મોટું તળાવ આવેલું છે કુંદનપુર ગામે. અહીંયા સિંચાઈ વિભાગની બેદરકારી કહું કે 15-20 વર્ષથી એક નેટવર્ક હતું અહીંયા આગળ કેનાલનું, જ્યાં છેવાડા સુધી પાણી જતું હતું, કળાથલા રોડ સુધી જતું હતું. આ તળાવનું પાણી આ બાજુ અમાદરા તરફ જતું હતું. તો તે વખતે બહુ સારું હતું, પણ હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે કેનાલોનું આખું નેટવર્ક તૂટી ગયેલ છે અને આ તળાવનું પાણી બહુ વેડફાટ થાય છે. બીજું કે આજુબાજુ વિસ્તારોમાં આ ખેડૂતનો આખો એ છે વિભાગ, પશુપાલનનો મુખ્ય આધારિત ધંધો છે. જો આ બધી વસ્તુ દરેક જગ્યા પર પહોંચતી હોય પાણી નેટવર્કથી તો ખેડૂતોને, ઢોરોને બધાને પાણીની વ્યવસ્થા રહે. એટલે સરકારને એક જ માગણી છે, સિંચાઈ વિભાગને બી એક માગણી છે કે આ નેટવર્કને નવેસરથી ઊભું કરે અને લાભ આપે ખેડૂતોને. આ સિંચાઈ તળાવની અંદર નવેસરથી નેટવર્ક કરવાથી પશુપાલનની અંદર કેવી રીતે લાભ થશે? પશુપાલનને એ રીતે લાભ થશે કે મોટું તો શું છે કે જ્યારે તળાવ ખાલી થઈ જાય છે તે વખતે ખાસું 4-5 કિલોમીટર સુધી ખેડૂતોને અને ઢોરોને લઈને જવું પડે છે, પશુઓને લઈને પાણી શોધવા માટે. તો એ નજીકમાં જ આ જો વ્યવસ્થા ઊભી થઈ જાય અને કેનાલ થ્રુ પાણી જતું હોય તો એ કેનાલમાં બી પાણી રહે તો પશુપાલનને બી ફાયદો થાય, પશુઓ બી ત્યાં પાણી પી શકે અને બીજો ઘાસચારો ઊભો થઈ શકે આ પશુઓ માટે. એટલે પશુઓને બી મોટો ફાયદો થાય અને પશુપાલકોને બી ફાયદો થાય. શું નામ? મહેશ પટેલ, નાના અમાદરા. મારું નામ પ્રવીણભાઈ કાળુભાઈ ડુબરિયા, ગામ કુંદનપુર. આ છોટાઉદેપુર જિલ્લાનું આ મોટામાં મોટું તળાવ છે સિંચાઈનું. પણ અમારે અહીંયા આગળ વર્ષોથી આ કેનાલો ને પાઇપલાઇનોની જે પેલા વ્યવસ્થા હતી એ બધું તૂટી ગયેલું છે. તો અમારે ખેડૂતોને ખેતર સુધી પાણી કંઈ આવતું નથી ને આ પાણી ભરેલું છે. તો એના માટે કંઈ આ પાઇપલાઇન કે કેનાલનું નવેસરથી કંઈ કરે તો બધાને 2 પાક સુધી કદાચ પાણી મળે એવું અમારી માંગણી છે. આ નેટવર્ક તૂટી જવાથી ખેડૂતોને હાલમાં કેટલું નુકસાન થાય છે? નુકસાન તો કારણ કે હવે પાણી ભરેલું છે ને કોઈના ખેતરમાં પાણી જતું નથી. પ્રાઇવેટો લાઈનો કરીને મશીનો મૂકીને પાણી લઈ જાય છે નજીકના ખેતરાવાળા. બાકી તો બધા જે કેનાલું છે એ બધી બંધ છે, તૂટી ગયેલું છે બધું. તો નવેસરથી જો આ કામ કરવામાં આવે તો આ બધા ખેડૂતને 1 પાક નહીં પણ મારા અંદાજ પ્રમાણે 2 પાક સુધી કદાચ આ તળાવમાંથી પાણી મળી શકે. તમારી શું માંગ છે? અમારી તો એવી માંગ છે કે આ નવેસરથી આ નેટવર્ક ઊભું કરે, નવેસરથી આ પાઇપલાઇનો, કેનાલો નવેસરથી કરે તો બધા ખેડૂતને પાણી મળી શકે.